वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितां सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः। श्री हरिकृष्णाय नमो नमः। श्री घनश्यामाय नीलकण्ठाय नमो नमः। श्री सहजानंद स्वामिने नमो नमः। सद्गुरुवर्य निष्कुलानंद स्वामी ધીરજાખ્યાન ગ્રંથની અંદર બળ આપતા એવું લખે છે કે ભગવાનની કસોટી બહુ વહેમી હોય છે. કઠણ કસોટી મોટી મહારાજની પદ સ્વામીએ લખ્યું છે. પરંતુ સ્વામી કે જેમ જેમ દુઃખ પડે આવી દેહને તેમ તેમ તે પરખાય પૂરા. ભગવાનનો ભક્ત જેમ જેમ દુઃખ પડે ને એમ એની પરખ થાય છે, એમ એની ઓળખાણ થાય છે. હીરો જેમ હરણે ચડે ત્યારે જ એની ચળકળાટ આવે, એને ત્યારે જ ચપકું પડે, એમ જીવાત્માને જેમ જેમ દુઃખ પડે ને એમ જ એ સારો દેખાય છે. અંદર એની અંદર ભક્તપણું હોય, સાધુપણું હોય, એ બહાર બીજાને કેમ ખબર પડે? ભગવાન બીજા ભક્તોને બળ આપવા માટે, બીજાને આગળ વધારવા માટે થઈ મહારાજ ખરેખર જે ભક્ત હોય એને દુઃખ આપીને પણ બીજાને બતાવે છે કે મારા ભક્ત એટલા મહાન હોય છે. જેણે પાડી છે આટી મોટી જીવમાં મન માન્યું છે મરી મટવું. સ્વામી કહે જેને મરી મટવાની તૈયારી હોય, ભર અવસર પર ધર ધરી અને ફરી ખરી હાંક વાગે નથી મારે હટવું. જ્યારે ખરેખરી હાંક વાગે ને ત્યારે પાછું પડવું જ નથી, એવો જે ભગત હોય એની ભગવાન કસોટી લે છે અને એ જ કાયમ આવે છે અને એ જ પોતાનું કામ કરી શકે છે. પોતાના કાર્યને સિદ્ધ કરવા માટે થઈ વાસ્તવમાં સુરવીર, આ જગતના કોઈ કામ પાર પાડવા માટે પણ સુરવીરની જરૂર પડે છે. એમ કલ્યાણના માર્ગની અંદર, આધ્યાત્મિક માર્ગની અંદર પણ જેટલો ભક્ત સુરવીર હોય એ જ પોતાનું કાર્ય સિદ્ધ કરી શકે. બાકી હાવ ગેમાર બેઠો હોય, માખ્યું ન ઉડાડે, એ સ્વામી કે કામ ન કરે. સ્વામીએ ત્યાં સુધી લખ્યું કે એવા એવા કેટલાય ભક્તો થઈ ગયા છે જેણે બહુ બહુ કષ્ટ સહન કર્યા છે. ધીરજ જેણે ધરી છે એને જ ભગવાન ભાવે છે. જેણે જેણે કષ્ટની અંદર ધીરજ રાખી છે એને જ ભગવાન મળ્યા છે. સ્વામી કહે આ વાતને તમે અંતરમાં લખી લેજો, એટલે કે કાળજામાં લખી લેજો કે ધીરજ જોશે અને સુરવીરતા જોશે. આ બે કાર્ય જો હશે, જેના જીવનની અંદર બે સાધન હશે, એ જ ભગવાનને પ્રાપ્ત કરી શકશે, એ જ ભગવાનને મળી શકશે. એવા એક મહાન ભક્ત, એનું સ્વામી આખ્યાન લખે છે. એ વળી કહું વાત એકાયનું પાજે, ભક્ત એક રત્નપુરી નો ભોપાજે. રંતીદેવ પછી રત્નપુરી નો
હે નામ મયુરધ્વજ સદાય સુખારોપાજે, કરે યજ્ઞ હોમે હવિષ્યાના તો પાજે, એ હોમે હવિષ્યાના જગન કરે અને ભલો ભક્ત સત્યવાદે સયે, ત્યાં શ્રી કૃષ્ણ અર્જુન આવ્યા એ વેશ વિપ્રનો લયે. નિષ્કુળાનંદ સ્વામી કહે આપણે નળ દમયંતીની વાત લેવાની હતી, પણ નળ દમયંતીની વાત પહેલાં આમાં હું પાના બહુ આછા છે એટલે બબે પાના આવી જાય. આ પુસ્તકના પાના બહુ આછા છે એટલે 2 પાના આવી ગયા એટલે સીધું નળ દમયંતીનું આવ્યું. પણ વચ્ચે મેં કીધું કાંઈક રહી ગયું હોય એવું લાગ્યું, પછી દિવસે જોયું ત્યારે ખબર પડી એક આખ્યાન તો રહી જાય છે. મયુરધ્વજ રાજા પણ એ બહુ મહાન છે. મયુરધ્વજ રાજાએ જે દે અંગડા વેરા કર્ણએ દીધા દાન, શિબી રાજાએ જે દે ઝાંઘને કાપી ત્યારે મળ્યા ભગવાન. એટલા માટે મયુરધ્વજ રાજાનું આખ્યાન બહુ સરસ છે. રત્નપુરીનો રાજા, નામ એનું મયુરધ્વજ રાજા, બહુ યજ્ઞ કરે છે રાજા. એને યજ્ઞ ઉપર બહુ પ્રેમ છે. જ્યારે જ્યારે યજ્ઞ કરે ત્યારે પરનાળે સતત ઘી હોમાતું હોય, આમ ટીપા પાડે એમ નહીં, સતત પરનાળે ઘી હોમાય અને યજ્ઞ કરે. એમાં એક વખત યજ્ઞ કરતા હતા, એમાં એક બ્રાહ્મણ અને એક એનો ચેલો 2 આવ્યા. પણ કોણ હતા? ભગવાન કૃષ્ણ નારાયણ અને અર્જુન, એ 2 ગુરુ શિષ્યનું રૂપ ધારણ કરીને આવ્યા છે. એ કૃષ્ણ થયા કૃષ્ણ શર્મા અને અર્જુન થયા એના શિષ્ય. એ યજ્ઞશાળામાં એ આવ્યા જ્યારે બેઠા હતા નરેશ. રાજા જ્યારે યજ્ઞ કરી રહ્યા હતા એ જ અવસરે ભગવાન કૃષ્ણ અને અર્જુન બ્રાહ્મણના રૂપમાં આવ્યા છે. ત્યારે રાય ઉઠી ઊભા થયા, એ કર્યો દંડવત પ્રણામ, ભલે પધાર્યા પ્રભુ મારા, માગો કાંઈ કમન અતિ અભિરામ. તમને પ્રિય વસ્તુ તમે માગી લો, આજ તમે મારે આંગણે આવ્યા છો. આજ હું યજ્ઞ કરું છું. આ યજ્ઞની અંદર આપ ભૂદેવ પધાર્યા અને વગર આમંત્રણે, મેં આગળ પણ કીધું હતું, વગર આમંત્રણે જો બ્રાહ્મણ તમારે આંગણે આવી જાય અથવા તો ભગવાનના સાધુ જો વગર આમંત્રણે ઓચિતાના આવી જાય તો સમજી લેવાનું કે હવે આપણું પ્રારબ્ધ ખુલ્યું, હવે આપણું પાંદડું ફરવાનું છે. પરાયણે આવે એમ નહીં, સ્વામી મારે ઘેરે તમે આવો ને આવો નહીં, ભૂદેવને કે તમે મારે ઘેરે પગલાં કરો ને કરો એમ નહીં. હા, એ તો પછી આવે પવિત્ર થાય ના નહીં, પણ ભાગ્ય ખોલવાનું થાય ને ત્યારે વગર આમંત્રણે ખબર વિનાના વોંચિતાના આવે અને એને જ હકીકતમાં ભાગ્યના દરવાજા ખુલવાના હોય. મહેમાન ખબર વગરના આવે ને, મેં અને મહેમાન એ 2 વોંચિતાના આવે ને એનો જ મહિમા હોય. અગાઉ કહીને આવે અમે આવીએ છીએ ને એ આખું ઘર પછી એની તૈયારીમાં હોય ને પછી આવે, નવાય નહીં. સમજ્યા? એ તો વંચિતાના આવી જાય, મહેમાન આવ્યા છે અને એની જે ત્વરા હોય એ જુદી હોય. એટલા માટે અહીંયા ભગવાન કૃષ્ણ અને અર્જુન ખબર વગરના વંચિતાના આજ યજ્ઞ કરે છે અને યજ્ઞનો હોમ ચાલી રહ્યો છે. એ વખતે બ્રાહ્મણનું રૂપ ધારણ કરીને આવ્યા અને રાજાએ એમ કીધું ઊભા થઈ કે આજ તમે મારે આંગણે આવ્યા છો, ભલે પધાર્યા પ્રભુ. બ્રાહ્મણને ભગવાન કહેવાય.
હું ભૂદેવ છે, પૃથ્વીના દેવ છે. એટલે એ રૂપમાં એમ કીધું, પ્રભુ હજી ઓળખ્યા નથી કે ભગવાન છે એ. પ્રભુ તમે ભલે પધાર્યા આજ મારે આંગણે, તમને જે અભિરામ એટલે કે તમને જે પ્રિય વસ્તુ હોય એ તમે આજ માગી લો. ત્યારે બ્રાહ્મણ કહે, ધન્ય ધન્ય રાજા, હે સત્યવાદે તો સાચો સહી, પણ મારે છે જે માગવું તે તરત તને કહેવાય નહીં. મારે તારી પાસે માગવું છે એ તરત કહેવાય એવું નથી. મેં તારી કીર્તિ બહુ સાંભળી છે અને હું તો તને એમ કહું છું, તને લાખ લાખ ધન્યવાદ છે. તું દાતારીમાં તારો નામ છે, નંબર છે તારો, અને તું સાચો જ દાતારી છો, સત્યવાદી છો. બધી વાત સાંભળી, પણ મારે માગવું છે એ તરત કહેવાય એમને. ઘડીક બે સમજ્યા, બેહીન કહેવાય એવું છે. એ ત્યારે નરેશ કહે નિશંક થઈ, હે માગો મનવાંછિત શંકા તજે, રાજ સાજ સુખ સંપત્તિ, માગો વસ્તુ જે મન રજે. મનમાં રંચ માત્ર રજ રાખ્યા વિના, હચકાણા વિના તમે અત્યારે માગો. તમારે જે ઈચ્છા હોય એ માગો. મારું રાજ જોઈએ છે તમારે તો રાજ આપી દઉં. મારો સાજ સામાન એટલે કે આ સજાવટ છે એ તમારે જોતી છે. મારી સુખ સંપત્તિ જોતી છે. માગો. તમે રંચ માત્ર ખચકાયા વિના માગી લો. હૃદયમાં જરાય હિચકિચાટ ન રાખશો. રાજા આપશે કે નહીં, માગી લો. આવું કેવું કઠણ છે હો, માગી લો એમ. ભગવાન જ્યારે આંગણે આવે ત્યારે માગી લો કેવું ને બહુ અઘરું છે. જો શું માગશે? ત્યારે દ્વિજ કહે, ધર્મપુરથી એ હું પુત્રને પરણાવા જ્યારે ચાલ્યો, એ આવ્યા જ્યારે આ શહેરની સીમમાં, ત્યાં પુત્રને સિંહે ઝાલ્યો. હું બરાબર, મારું ગામ ધરમપુર છે, આ વાસદા પાસે એ નહીં. આ તો ખબર નહીં કયો ધરમપુર. હા, ધર્મનું પૂર છે. ત્યાંથી હું નીકળ્યો છું ઘરેથી. મારા દીકરાને પરણાવા જતો હતો અને બરોબર મયુર ધ્વજ રાજાને કહે કે તમારા નગરની અંદર આવ્યો અને તમારા નગરની સીમમાં જ્યાં પ્રવેશ કર્યો ત્યાં વરરાજાને જે પરણાવા જતા હતા, જે પુરુષને, જે છોકરાને, એને જ સિંહે પકડ્યો. હવે એટલા જાનૈયામાં આ એકને જ પકડ્યો. હે, એ એક જ પુત્ર અને આમ બધું થઈ ગયું. કોણ કહે છે? બ્રાહ્મણ. ભગવાન નથી અત્યારે. એ બ્રાહ્મણ એમ કહે છે કે રાજાન હું શું કરું, મારે એકનો એક દીકરો. અને બરોબર તમારા નગરની અંદર ગામમાં આવ્યા અને બધું આવી ઘટના ઘટી અને ગયું મારું કુળ સમોળો સહે. મારું હવે કુટુંબ કુળ બધું ચાલ્યું ગયું. હવે મારો વંશ નહીં રહે. એ એક જ પુત્રને આમ થયો અને ગયો મારો કુળ સમોળો સહે. હવે બુઢાપામાં બાળક બીજો મારે આવવાની આશા નહીં. હવે હું વૃદ્ધ થઈ ગયો, હવે બીજા બાળકની આશા નથી. હવે મારું કુટુંબ, મારું કુળ, અને જેના કુટુંબની અંદર વંશ પરંપરા ન ચાલુ રહે એને બહુ મોટો દોષ લખ્યો છે શાસ્ત્રમાં. એટલા માટે આચાર્ય મહારાજ છે ને એક સંતાન હોય એને દીક્ષા નથી આપતા. તોય ઘણાને હુરાતન સડે ને ઉપડે છે. ક્યાં જાહે આ? જે એક સંતાન હોય એને દીક્ષા નથી આપતા કારણ કે શાસ્ત્રોનો વિધિ નડે. હા, પછી એના મા બાપ સંપૂર્ણપણે રાજી થઈને એમ કહે કે મહારાજ આપી દો દીક્ષા તમ તારે, અમે સંપૂર્ણ રાજી છીએ.
એ ન માની મારી એક રતે જે મારે તો પડી ત્યાં વિકટ મોટી વિપત્તિ જે તે જોય સિંહ કહે એ સુણ શુભમતે જે પહેલા તો સિંહે મારો તિરસ્કાર કરી દીધો, જા ભજન કર, હવે જે મળ્યું એ પાછું ન મળે. હવે હું આને તારા બાળકને ખાઈ જાય તારે ભજન કરવાનું, જા ઉપાડ, નહીં મૂકું. પછી પાછો હું હાલતો છો, મારે તો બહુ મોટું વિકટ સંકટ આવી ગયું, હવે શું કરું? મારી વાતને વાઘ સમજ્યો નહીં, સિંહ સમજી શક્યો નહીં. એમાં હું હાલતો થયો ત્યાં સિંહે મને હાથ કર્યો, એ ભાઈ ઉભા રહ્યો, ઉભા રહ્યો, એક વાત સાંભળો. તમે શુભમતી છો, તમે સારા માણસ છો, સજ્જન માણસ છો, એટલે હું તમને એક વિકલ્પ બતાવું છું. કયો? હે શુભમતી સાંભળ સહી, હે મૃગપતિ ન મૂકે મુખથી, એ બહુ દિને મળ્યો બાળક તારો, ઘણો પીડાણો હતો ભૂખથી. હું બહુ દિવસથી ભૂખ્યો હતો, પણ સિંહ કોઈ દિવસ હાથમાં હરણાને આવીને કોઈ દી મૂકે નહીં, કોઈ એનું ખાદ્ય આવે અને કોઈ દી છોડે નહીં. પણ એમ કરતા હોય જો ઉગારવ, આ તારા બાળકને એમ છતાંય તારે ઉગાડવો હોય, આ થોડુંક તીણું બોલે એમ કરતા હોય જો તારે ઉગારવા, તો તું જાચ જય ભૂપાળને. આમ છતાંય તારે જો તારા બાળકને છોડાવવો જ હોય, એને ઉગારવો જ હોય, તો એક કામ કર, તારા અહીંના જે રાજા છે ને એની પાસે જઈને તું માગણી કર, એ આપે અંગ જો અર્ધું તો મેલું તારા બાળને. હવે એક વાત વિચારો, તમે એને થાપો માર્યો હોય, એના તમે સિંહની પ્રક્રિયા જોઈ કોઈ દિવસ? એ હાલતો હોય ને ત્યારે સિંહના નખોરિયા બધા આમ હોય, જ્યારે કોઈને થાપો મારે ને ત્યારે આમ કાઢે તો 4-4 ઇંચના નખ બહાર નીકળે, આમ કરે ને, અને એ આમ માર પકડે એટલે એને આખે આખો ચીરી નાખે, સમજ્યા? અથવા તો મોઢે પકડે તોય 3-3 ઇંચના દાંત હોય, સીધા તોરવી નાખે. હવે એને પકડ્યો કેમ હશે? હાથે પકડ્યો હશે તોય ચીરાઈ ગયો હશે, સમજ્યા? મોઢે પકડ્યો હશે તોય એનો નખ વાગે ન્યા એ કીડા જ પડે. સિંહ જેને પકડે એ જે ઢોરને માલને કોઈ પશુ પક્ષીને પકડે અને પછી પકડાવ્યા પછી તમે એને મુકાવો ને તો તમે એના દુશ્મન છો. શું કામે? કારણ કે એ પશુ ભેંસ કે હરણું જે કાંઈ છે ને એ બિચારું રીબાઈને મરે, એની કરતા હવે થાય જે થાવી હોય થવા દેવાય. બરાબર ને? એવી રીતે અહીંયા સિંહ એમ કહે છે કે મેં તારા બાળકને પકડ્યો છે. આમ કે આમ બથમાં તો નહીં પકડ્યો હોય, સિંહને તો એવું આવડે નહીં કાખમાં તેડતા, હે? એટલે ગમે રીતે પંજો મારીને પકડ્યો હશે અથવા તો મોઢું મારીને પકડ્યો હશે. હવે મેં તારા બાળકને પકડ્યો છે, તારે એને જો ઉગારવો જ હોય તો એક કામ કર, અહીંના રાજા પાસે તું જા અને એની પાસે જો રાજા એનું અડધું શરીર આપે ને તોય હું ધરાઈ રહીશ. આ શું કાંઈ મેસૂબનું બટકું છે કે રાજાનું એ અડધું ખાય તો પેટ ભરાઈ રહે અને આ કુંવરને આખે આખો ખાહે, એટલે આ સોપડ્યા વગરની રોટલી કહેવાય. બરાબર ને? મેસૂબનું અડધું બટકું ખાય તોય ભરાઈ રહે. આવી વાતો થઈ. આમ તો જો કે ભગવાન કસોટી કરે, બાકી આમ લીલા ભગવાનની કળાઈ એવી નથી. ત્યારે વિપ્ર કહે મેં કહ્યું એ વાઘને, એ વાત મારાથી કેમ થાય? મેં તો સિંહને ના પાડી દીધી, વાઘને ના પાડી, ભાઈ એ વાત મારાથી ન થાય. એ કદાપી માગું હું અંગ એનું, પણ રાયે કેમ દેવાય? કદાચ હું રાજા પાસે જઈને માગણી કરું કે તમારું અડધું શરીર આપો તો મારો બાળક બચી જાય, બ્રાહ્મણનો દીકરો છું, તો એ બ્રાહ્મણને બચાવવા માટે કદાચ હું એની પાસે જાઉં તો રાજા કેમ ન આપે?
કદાચ એ અન ધન આપે એ અવની, કદાચ અન ધન કદાચ એનું રાજ આપી દે, એ અન ધન આપે એ અવની, તે તો સત્યવાદીને છે સોયલું. પણ અંગ કાપીને જે આપવું એ તો એથી બીજું હોય શું દોયલું. કદાચ ધન મિલકત માલ અથવા તો એનું રાજ આપી દે, એ સત્યવાદી હોય રાજા તો કદાચ આપી દેશે, પણ અંગ આપવું એ તો હેલું નથી. કોઈ અહીંયા બેઠા એને કોઈ એમ કે તમારી એક આંગળી આપી દો, કોઈ આપે? 1 કરોડ રૂપિયા મળે આપે તોય? હા, એક જગ્યાએ એક ભાઈએ આંગળીઓ કાપીને વીમો પકાવ્યો. બોલો શું લેવા ખબર? એ પૈસા લઈને વેશ્યાવાળે જવું હતું. બોલો, વીમો પકાવ્યો. બોલો, કિડની વેચી અને દારૂ પીવે છે ઘણા. સમજ્યા? એટલે કહેવાનો મતલબ આ સત્યવાદીને પોતાનું અંગ કાપવું એ હેલું નથી એમ. એ વણ માગ્યો જે માગવો, જે નો માગણી કરાય એવું માગવું એ તો કેમ બને? એ વણ માગ્યો જે માગવો, તેનો કરવો જોઈએ પેલા તપાસ, પેલા વિચારવું જોઈએ. એમને સીધું આપું તમારું અંગ આપી દો એમ કોઈને કહેવાય? અને એમ કોઈ આપે? એ વેરીને આપે અંગ અવધપતિ, એવો આવે કેમ મને વિશ્વાસ. રાજા અડધું અંગ કાપીને આપે, એ મને નથી લાગતું આપે એમ. આ વાર્તાલાપ હાલે છે. છોકરો બેઠો છે હજી વરરાજો હે સેના ખોળામાં. ત્યારે વાઘ કહે એ વસમું નથી. આ પાછો જાણે છે એ રાજાને આપવું વહમું નથી. એ ત્યારે વાઘ કહે એ વસમું નથી, અંગ આપશે જા તો અચેર તત્કાળ જા. અહીંના રાજાને એ વહમું નથી, કારણ કે એ સીમનો છે ને રાજા, એટલે એને ખબર હોય. એ અંગે અસ્થિ દધીચીએ આપ્યું, શિબીએ કાપી શરીર. એ પૂર્વે આવી ઘટના ઘટી છે, તું ઉતાવળો જલ્દી જા અને એ આપશે તો તારો બાળક બચી જાય છે. દધીચી ઋષિએ હાડક્યું આપ્યું છે. આવા દાતારી હોય જ છે ધરતી ઉપર. તું જા. દધીચી ઋષિએ હાડક્યું ક્યારે આપ્યું તું કોને ખબર છે? હે ક્યારે? કારણ કે દેવો અને દાનવોને જ્યારે યુદ્ધ થયું ત્યારે ભગવાને એમ કીધું હતું કે દધીચી ઋષિનું હાડક્યું જો મળી જાય ને એના હાડક્યામાંથી જો તમે વજ્ર બનાવો અને પછી યુદ્ધ કરો તો દાનવો હારે. સમજ્યા? એટલે આ યુદ્ધની અંદર દેવો અને દાનવોને યુદ્ધ થવાનું હતું. ત્યારે ઇન્દ્રએ માગણી કરી તો દધીચી ઋષિ કે કાઢી લ્યો. પણ એમને કેમ કાઢવું? બ્રાહ્મણ છે, પાછા ઋષિ છે, એટલે બ્રાહ્મણને મારીને હાડક્યું કેમ કઢાય? પછી કઈ રીતે કાઢ્યો? ગાયોને વિનંતી કરી, ગાયને. એટલે એક ગાયે એના પાછળ બરડામાં દધીચી ઋષિ જાનમાં બેસી ગયા અને પછી ગાયને કીધું કે વિનંતી કરી હાડક્યું કાઢી દે. હવે ગાયે એના વાહામાં ખંજોળ્યું જીભે. એટલે ગાયના જીભની અંદર કાંટા હોય છે, જેને અનુભવ હોય એને કોક દી સાટવા દેજો. ખોરી નાખે હેમરી હારી. સમજ્યા? કાનસ હારી પણ ગાયની જીભ નહીં હારી, એ આમ વેતરી નાખે. 2-4 લબરકા માર્યા તો ચામડી વહી ગઈ અને હાડક્યું કાઢીને કાપી લીધું અને એનું વજ્ર બનાવ્યું. એટલા માટે મંદિરની અંદર હાડક્યાનો એટલે કે લોખંડનો ઉપયોગ નથી થતો, કારણ કે હાડક્યામાંથી એની ઉત્પત્તિ છે. સમજ્યા? મંદિરમાં કોઈ દી લોખંડનો ઉપયોગ હોય પણ એ આ નહીં હો. મંદિર શિખરબદ્ધ મંદિર હોય ને એની વાત છે. બાકી તો ધર્મશાળા છે અથવા તો આપણે ભજન કરવાનો હોલ બનાવ્યો કહેવાય. મંદિર તો વાસ્તવમાં શિખરબદ્ધ મંદિર હોય એને જ કહેવાય. એટલે એ શિખરબદ્ધ મંદિર હોય એની અંદર લોખંડનો ઉપયોગ થાય. કોઈને પંખા ટાંગવાના હૂક બનાવવાના હોય કે એવું હોય તો એ પિત્તળ હોય, તાંબુ હોય, બાકી લોખંડનો યુઝ થતો નથી. અને પછી એની પાછળ બહુ લાંબી કહાની છે. હવે ઇન્દ્ર અને વૃત્રાસુરને એને યુદ્ધ થયું, વૃત્રાસુરને મારી નાખ્યો. પછી ઇન્દ્ર આમ ભલે અસુર હતો પણ હતો બ્રાહ્મણ. વૃત્રાસુર એ
હતો બ્રાહ્મણ. હવે બ્રાહ્મણને મારી નાખ્યો એટલે ઇન્દ્રને હત્યા લાગી. હવે ઇન્દ્રને બ્રહ્મ હત્યા પાછળ પડી એટલે ઇન્દ્ર દોડવા માંડ્યો કે હવે મારે શું કરવું. આની પાછળની કહાની છે, તમને એ કહી દઉં, વાત આવી છે એટલે. એટલે ઇન્દ્ર બધાય લોકમાં ગયો, બધાયના પગમાં પડ્યો. ત્યારે વચ્ચે નારદજી મળ્યા. કથા લાંબી, હું ટૂંકમાં કહું છું. નારદજી આમાં મળ્યા અને ઇન્દ્રને કહે ક્યાં એટલો બધો હા ધમણ થઈને ક્યાં ઉપડ્યો તું. એ કે પણ મારી પાછળ બ્રહ્મ હત્યા પડી છે અને મને વળગશે, મારો સત્યાનાશ કાઢી નાખશે, મારું બધું નિકંદન કાઢી નાખશે, માટે આનાથી બચવા માટે હું દોડું છું. એ કે પણ એટલો બધો દોડવાની જરૂર નથી, તું ક્યાં બધાની આશાએ દોડશો, તારો ભાઈ જ ભગવાન છે. ઇન્દ્રનો ભાઈ ભગવાન કોણ? વામન ભગવાન. એ કે એમ? એ કે તું એને શરણે જા, તમે નજીક વહી આવો થોડા થોડા. હા, એટલે ઇન્દ્રને કીધું કે તું બીજા દોડા ન કર, તારો ભાઈ ભગવાન છે એની પાસે જાતો તને બધાથી મુક્ત કરશે અને તને ઈલાજ બતાવશે. એટલે ઇન્દ્ર સીધો વામન ભગવાન ઇન્દ્રથી નાના, ભાઈમાં નાના. એ કે નાના ભાઈને પગે પડો. એ કે આવું દુઃખ આવે ત્યારે નાના ભાઈ ન જવાય, પડી જવાય. સમજ્યા? એટલે ઇન્દ્ર જાય સીધો વામન ભગવાનના ચરણમાં નમી ગયો, પગ પકડ્યા કે ભાઈ બચાવો. એ કે હું છે પણ. એ કે વૃત્રાસુરને માર્યો, એની બ્રહ્મ હત્યા લાગે, હવે આનાથી બચાવો. એ કે બહુ ચિંતા ન કરી, એના 4 વિભાગ કરી નાખ, તને બ્રહ્મ હત્યા નહીં લાગે. એના 4 ભાગ કર્યા. સમજ્યા? એમાં એક તો વૃક્ષની અંદર ગોંદ રૂપે, પાણીમાં શેવાળ રૂપે, ધરતીમાં ક્ષાર ખાડા રૂપે અને સ્ત્રીમાં રજસ્વલા રૂપે, 4 રૂપે એ બ્રહ્મ હત્યા વેચી દીધી. હવે પછી હવે એને કીધું કે હવે તું ચિંતા મુક્ત થઈ જા, આનો જે યુઝ કરશે એને બ્રહ્મ હત્યા લાગશે. સમજ્યા? પાણીનો શેવાળ એને કોઈ દી આપણે યુઝ ન કરાય, મીન્સ કે ખવાય નહીં. આજના ઘણા ડોક્ટરો કહે તમને આ રોગ છે તો આ શેવાળ ખાઓ, એની ટેબ્લેટ બનાવે. એ જે ખાય એને બ્રાહ્મણ માર્યાનું પાપ લાગે, બ્રહ્મ હત્યા લાગે. આમ તો આપણે બ્રાહ્મણને ન મારતા હોય, પણ આવી રીતનું થાય એને બ્રહ્મ હત્યા લાગે. પછી રજસ્વલામાં સ્ત્રીઓ આવે અને એની નજર જે અનાજ ઉપર પડે એ અનાજ પણ માઉસ તુલ્ય કીધું છે. પદ્મ પુરાણ, સ્કંદ પુરાણ, બ્રહ્મવૈવર્ત પુરાણ, વ્યાઘ્રપાદ સ્મૃતિ, આ બધામાં આનો ઉલ્લેખ છે. પણ આજના સંદર્ભમાં નારી પ્રધાન એટલે કે નારી ઉત્થાન અત્યારે હાલે છે અભિયાન, એમાં આપણે આ વાત કરીએ તો કે નારીઓનું અપમાન કરો છો. નારીનું અપમાન નથી, એનો ઉત્થાન જ છે. શાસ્ત્રોએ કોઈ દી નારીને નીચે પાડવાના કામ કર્યા જ નથી. તમે જે ધંધા કરો છો ને એ નારીને હેઠે પાડવાના ધંધા છે. કારણ કે નારીને ધંધે લાગવાનું ન હોય, તમે ધંધે ચડાવી દીધી. નારીને ઘરે બેહવાનું હોય, આરામ કરવાનો, ઘર સજાવે, રસોડો કરે, છોકરાને સંસ્કાર આપે, આ જ એનું કામ હતું. તમે એને કામે લગાડી દીધી, તમે ઉલટાનું નારીને હેઠી નાખી. સમજ્યા? આ તો તમને કામ વાસનાને કારણે નારીનો ઉપયોગ કરવા માટે થાય અવળા કામ ધંધા બતાવી અને એનો ખોટો મહિમા કહી અને નારીનો તમે દુરુપયોગ કરો છો. સમજ્યા? બાકી નારી બહુ મહાન છે, એ ન હોય તો આ જગતની સૃષ્ટિ જ ન થાય. બરાબર? એટલા માટે નારી તો મહાન છે, પણ શાસ્ત્રોક્ત જીવન જીવે તો. એટલે કે રજસ્વલામાં જે સ્ત્રી આવે ત્યારે 3 દિવસ સુધી એને કોઈની સામે દ્રષ્ટિ, ભગવાનના દર્શન પણ કરાય નહીં, મંદિરમાં પણ ન આવાય રજસ્વલા સ્ત્રીને. અને જે અનાજ, ઘણા તો પાછા રસોઈ આવડતી ન હોય ને, એટલે પછી એ શીખવાડે કે હવે રાઈ નાખો, હવે મેથી નાખો, આમ વઘારો. સમજ્યા? રોટલો કરે ને તોય, ભાખરી કરે તોય પછી કે હવે ફેરવો, હવે આમ કરો, તો અંતે તો દાજી જ ગયું હોય, કારણ કે કોઈ દી ઘેરો જ ન હોય ને. અને એ પુરુષ જેને રસોઈ ન આવડે ને એ જે રહોડામાં ઘેરો હોય ને એમ લાગે કોઈ ગાંડો ઘરમાં ઘરી ગયો, ઊભા વાહડાને જેમ આટા મારતો હોય. હું હેમાં પડ્યું એ તો કાંઈ ખબર હોય નહીં, બધા પડીકા ખોલીને બેહે દિવાળીની રંગોળી પૂરવા બેઠો હોય એમ, એવું ભૂંડું લાગે. હું તો એમ કહું કે નો જેને રહોડામાં આવડે ને, ન આવડતો ને એને કોઈ દી રહોડામાં ન કરવું. અમારે એક વખત અમારે એક ભાઈએ હુખડી બનાવી. સમજ્યા?
સરદાર હતો ને તે હુખડી બનાવી, તે હુખડી મળી થઈ કડક, કોઈ વાંચે ભાંગે નહીં. તે એણે અમે બરોબર રાજકોટ સભા કરવા ગયા હતા, તે રાતે 1 વાગે આવ્યા. તે એ ઓફિસની પાસે આમ ઓલી ટીંગાતી હતી કોથળી ખીલ્લે. તે અમારા ઓલા કાળુ ભગત છે ને અહીંયા, એ રાતે આવ્યા ને કે સવારે પછી ક્યાંક બહાર જવાનું થાય એટલે સાંજે કફની ધોઈને હુઈ જાવ. તે એને હાબુ જાણીને મળ્યા ધોવા. એટલે રાતે 1 વાગે આવ્યા એટલે સામાન એવું ઉતારતા હતા ને ભગત વહેલા જઈને કફની ધોતા હતા. પાછા બહાર આવ્યા અંજવાળે આમ જોતા. મેં કીધું શું જોવો? એ કે આ હાબુ કઈ જાતનું આવી ગયું, શીકણું મટતું નથી. મેં કીધું આ શીકણું નહીં મટે ભાઈ, આ તો હુખડી તમે લીધી. એટલે જેને રહોડામાં આવડતું હોય, એટલે કહેવાનો મતલબ નારી મહાન છે. એના જેવી રસોઈ પુરુષ કોઈ દી કરી ન શકે. સમજ્યા? સાધુની રસોઈ સારી થાય એનું કારણ અમે નારી બની ગયા. સ્વામિનારાયણની પત્ની અને એનું રાણીપદ અમે સ્વીકાર્યું એટલે સાધુની રસોઈ ગમે તમને. સમજ્યા? બાકી સ્ત્રીઓ સિવાય પુરુષ રસોઈ બનાવે ને તો 35 વર્ષમાં પતી જાય, 35 વર્ષમાં પૂરું થઈ જાય. એ ઝાઝુ ન હાલે, 35 વર્ષે ગોઠણ જલાઈ જાય. કારણ કે કેટલી આંબલી નાખવી, કેટલો લીંબુ નાખવો એ કાંઈ અંદાજ તો હોય નહીં. જેટલે આવે એટલા નીચોવે, દેવાવાળો ભૂલે. સમજ્યા? અમારે રાઠોડ સાહેબ છે, શિક્ષક હતા, નિવૃત્ત થઈ ગયા વિસાવદરમાં. એ કે મારા ઘરના એ કે એક દી મળવા ગયા, પછી કે કોઈ દી આપણે રોહડામાં સ્વામી ગયા નહીં, પણ એ કે કોઈને કહેતા નહીં, ખાલી તમને કહી દઉં. મેં કીધું વાંધો નહીં. એ કે પછી તો હેલામાં હેલું મારા ઘરના કહેતા હતા સેવ ટમેટાનું શાક કરી નાખો, એટલે એ કે તમારે બીજું કાંઈ ન હાલશે. થેપલા કરીને ગયા હતા. હવે એ કે કોઈ દી નહીં હું ગેલો નહીં, સેવ ટમેટાનું શાક કર્યું. એટલે એ કે વઘાર મૂક્યો, પછી રાઈ જીરું નાખ્યું ને પછી નાખી સેવ, અને પછી ટમેટા સુધારવા બેઠો. અને તળિયે એ કે જામી ગયું. પછી કે ટમેટા નાખ્યા તે બધું ઉલટાનું બગડ્યું. એ કે એમને હું આમાં તમારે કાંઈ હોય તો એ કે વજ્યું હોય તો આપો, બાકી તો હું ગેંડીમાં બધું મૂકીને આવ્યો છું. મેં કીધું તો હવે શું કરવાનું? કે 2 દી પલળવા દેવું પડશે, ચાહે તો એ કે આવી જાહે. પછી એને જે વ્યવસ્થા કરવી એ કરશે. હવે એ કે કોઈ દી આ ધંધો ન કરાય કે એવું છે. નારી મહાન છે, પણ શાસ્ત્રમાં વિધાન છે રજસ્વલા સ્ત્રી હોય એના હાથનું કોઈ દી ખવાય, એની દ્રષ્ટિ પણ ન પડવી જોઈએ, નહીતર પણ માંસ તુલ્ય તમને દોષ લાગે, માંસ ખાધાનો દોષ લાગે. પછી પાણીની ધરતીની અંદર ક્ષાર રૂપે, એટલે કોઈ ક્ષાર કહે, કોઈ ખાડા રૂપે કહે. ધરતીમાં ખાડો હોય ને ત્યાં જ ક્ષાર જામે, એટલા માટે એ ક્ષાર રૂપે. અને વૃક્ષમાં ગોંદ રૂપે. ગોંદ, ગુંદર નહીં, જોજો પાછા. ગોંદ આવે અમુક સમયે, એ વૃક્ષની અંદરથી એનો પ્રવાહી નીકળે. ગાંઠ હોય, 2 થળિયાની ડાળ નીકળી હોય, ત્યાંથી એનો રસ નીકળે. અને એ રસ એમનેમ જામી જાય. એ જામી જાય એની અંદરથી ગંધ બહુ ભૂંડી આવે. સમજ્યા? એ ગંધ એને જ કહેવાય વઘાણી, આપણે સાદી ભાષામાં. અને હું બીજી ભાષામાં શું કહેવાય? હિંગ. એટલે માટે શાસ્ત્રમાં એમ લખ્યું છે હિંગ ન ખાવી. હિંગ હાટું થાય, હિંગ નહીં ખાવા હાટું થાય જેતપુરના જીવા જોશીએ જેતપુરનો ત્યાગ કર્યો હતો. આપણા સંપ્રદાયમાં કથા છે ને, તો ઘણાને એમ છે કે લહણ ડુંગળી તો સમજ્યા, પણ હિંગ શું કામ ન ખવાય? હિંગ નહીં ખાવાનું કારણ કે હિંગ ખાવ, વઘાણી ખાવ, પહેલાના વખતમાં લાટા આવતા, એમનેમ એનું આવે, એને પછી ખાંડીને એમાં કટકી કરી નાખતા. પણ એ જ્યારે વઘાર કરે ને ત્યારે હવે ભૂંડી વાસ આવે. પણ એ જે રજોગુણી માણસ હોય એને આ વાત ગમે, એ ગંધ એને ગમે. જેને લસણ ડુંગળી અને વઘાણી એની ગંધ જેને ગમતી હોય ને એ રજોગુણી માણસ હોય, એ કોઈ દી સાત્વિક માણસ હોય નહીં. એવું શાસ્ત્રનું વિધાન છે. એટલે વઘાણી નહીં ખાવાનું વિધાન એટલા માટે છે. ઘણાને ખબર જ નહીં હોય. ખબર હતી તમને વઘાણી કેમ શું કામે નહીં ખવાય? આ એનું કારણ, આ જે ઇન્દ્રને બ્રહ્મ હત્યા લાગી હતી એના વિભાગ કરી દીધા. એટલા માટે જેના ઘરમાં રજસ્વલાપણું ન પળાતું હોય એ પ્લીઝ ભલા થઈને પાળજો. બાકી જે રજસ્વલા ધર્મ ન પળાતો હોય
એને પહેલાં સમજાવવાના, એને સીધો ફોર્સ નહીં કરવાનો. આનો દોષ એટલો છે એટલા માટે એને સમજાવી અને પછી જો આ ધર્મ પળાતો હોય અને તમે પછી માળા ફેરવો, ભક્તિ કરો એનું ઉગે. બાકી દાન કરો તો એનું ફળ મળતું નથી. કારણ કે હુતકીના ઘરનું કોઈ દિવસ કોઈ દેવી દેવતાઓ કોઈ અંગીકાર કરતા નથી, એનું ફળ નથી મળતું. એટલે અહીંયા એમ કહે છે, તું રાજા ગભરાઈશ નહીં, તું જા. દધીચી ઋષિએ હાડકું આપ્યું હતું. આવા ધરતીની અંદર શેબી રાજાએ પોતાની જાંગ કાપીને આપી દીધી હતી. માટે તું જા. સત્યવાદી હોય એને કોઈ વાત દોયલી હોતી નથી, એને કઠણ નથી હોતું, એ તને તરત આપશે. અને સાંભળ, આ એક કહાની નહીં, આગળ પણ ઘટના ઘટી ગઈ છે. એ કર્ણે કવચ આપ્યો અને આપ્યું બળીએ ત્રિલોકીનું રાજા. સત્યવાદીને આ બધું છે સોયલું, જય જાચો ન પડે એ ન પાડે એ ના જા. સત્યવાદી હોય એ કોઈ દી ના પાડે જ નહીં, તું તારે જા. અને એને આપવું કાંઈ અઘરું નથી. એમ એમ કહી એમ કલ્યો એ તરત તમારે રાય પાસ. આટલું કહે અને મને વાઘે સમજાવીને મોકલ્યો. એ નથી મંગાતું મેં મુખથી, તેમ નથી મેલાતી સુત આશા. હવે હું બે બાજુથી સકંજામાં છું. નથી મારા દીકરાની આશા એટલે કે મમત્વ મુકાતું નથી, મારા પણ મુકાતું નથી. અને હું તમારી પાસે માગતો માગી નથી શકતો. આ શું કર્યું? હે વાત કરી, બાકી માગી નથી શકતો. મર્મમાં માગી લીધું અને પાછા વખાણ કરીને માગ્યું. સમજ્યા? અમે માગીએ ને તમારી પાસે એટલે પહેલા વખાણ કરીએ. અમે એક ગામમાં ગયા હતા, ત્યાંથી અમારે જો કે 2 દિવસ રોકાવાનું હતું અને તરત મારે અહીંયા આવવાનું હતું સુરતમાં. સમજ્યા? પણ એ ગામમાં મને એટલા બધા ભાવથી રોક્યા, નહીં મારા દીકરાના હમ તમે અહીં રોકાવ. અને જેટલા દી રોકાણા એટલા દી સુરમાના લાડુ ને દૂધ પાક ને કે ધમધમાટ જ. અને એ જે હરિભક્તો હતા, કેટલો ભાવ. અને એવા જ હરિભક્તો સુરતના છે. આમાં સમજાણી તમને વાત મારી? એટલે તમે આપો કાંઈક, સુરમાની તાણ કરો, દીકરાના સોગંદન મને ખવડાવો. ઓલા કાંઈ કર્યું ન હોય. સમજ્યા હોય? એટલે આ માગવાની એક રીત છે. પહેલા એ કે કર્ણએ દાન, અને આ ધરતી કર્ણની કહેવાય. સમજ્યા? એટલે આ કર્ણની વાત આવીને ધરતી કર્ણની છે. એટલે અહીંયા તો આપવા વાળા આમ તમારે આપી જ દે, જે માગી આપી દે. આપ્યું તમે બધાએ, હવે હલવાણા એવા ફૂલાવ્યા ને ત્રિલોકીમાં નો હાયમાં. એટલા સુરત વાળા એટલે કે પાછા શું કે ખબર, અમે અમદાવાદ જઈએ તો અમે પીસીઓમાં ફોન કરવા જઈએ તો અમદાવાદી હોય ને એ અમે ફોન કરી લઈને એટલે બહાર વયા જાય. શું કામે? પીસીયાના પૈસા દેવાનો પડે એટલે. અને સુરતની રીત જુદી. અમે પીસીયામાં જઈએ ને એટલે અમને કે સ્વામી તમે નીકળો, હું એનો દાન આપી દઉં, હું પૈસા આપી દઉં એમ. એટલે આવા વખાણ કરી અને સુરતવાળાને એવા અણીએ ચડાવ્યા અને માળી અણી ઉપર જઈને બેઠા બધા. સમજ્યા? અણી ઉપર બેઠા પછી એ પોરોવાઈ ગયા અંદર. હવે હલવાતું નથી, હવે હલવાણા નીકળાતું નથી. હા, એટલે એ તો ભાઈ જેને લેવું હોય, જેને ધંધો કરવો જ હોય, એ ગમે એમ કરીને એનો મહિમા કે ખબર છે આ ગેબડીજીનું પેન્ટ જાજુ નહીં હાલે. સમજ્યા? તોય શું કે આ ગેબડીજીનું પેન્ટ જો આ મેં પહેર્યું ને ગેબડીજીનું જ છે. લગભગ આને 3 વર્ષ 4 વર્ષ થયા અને કાંઈ નથી થયું, ઇસ્ત્રી નથી લાગી. સમજાય તમને? ગેબડીજીના પેન્ટને ઇસ્ત્રી ન લાગે, ગમે એમ ભીહ મારે નહીં. સમજ્યા? તમે જેને અનુભવી છે, કાપડના અનુભવી હોય એને ખબર હોય. પણ વેચવું એટલે કેટલો મહિમા કહે. હે એમ અત્યારે ભગવાને એની પેલા વખાણ કર્યા, આ ભગવાને શીખવાડી ગયા બધું. એ ઉભય સંકટ મારે આવ્યા
એક એક થકે અધિક નિષ્કુળાનંદનો જે નાથ કરશે તે જ થાશે અંતે ઠીક. હતાશ થઈ ગયા ભૂદેવ કે હવે તો ભગવાન જે ધારે હવે બીજું હું કરું, કારણ કે મારે તો બે બાજુનું સંકટ, દીકરાનું મમત્વ મુકાતું નથી અને મારે તમારી પાસે મગાતું નથી, હવે શું કરવું? ઠીક છે, મહારાજની જેવી મરજી એમ કરીને બ્રાહ્મણ હાલતા છે. ત્યારે રાય બોલ્યા થઈને પ્રસન્ન જે એ ભલે તમે આવ્યા મારે ભુવન જે એ આપીશ હું તમને મારું આ તન જે તે જાણજો તમે જરૂર મન જે. હે ભૂદેવ, જરાય ગભરાશો નહીં, વિના સંકોચે મારું શરીર હું તમને આપવા તૈયાર છું, જરાય રંચ ન રાખશો. એ જરૂર તમે જાણજો એ આપો ઉતાવળું આ દેહ વિલમયની નથી વળી, સાચું માનજો નથી એમાં સંદેહ. ઉતાવળા આપું છું, થોડી વાર ઉભા રહી જાઓ, તમને આપું. ત્યારે ત્યાં મોરધ્વજને તેડાવ્યા. મયુરધ્વજ રાજાના દીકરાનું નામ મોરધ્વજ રાજા, મોરધ્વજ કુંવર. હે ત્યારે ત્યાં મોરધ્વજને તેડાવ્યો અને આપી રાજ ગાદે. અને પેલા રાજ આપી દેવું પડે ને, રાજ તિલક એને કરી દીધું. અને પુત્ર પ્રજાને પાળજો મટાળજો હરિષુ સ્નેહ, એ તો ઉપદેશ પણ આપી દીધો. સાંભળો, અને વિધિ તો કર્યો હશે ને, હે કે આમ કડા ઓલા શું કહેવાય જલેબીના કડાયામાં બેહારીને સીધો અભિષેક કર્યો હશે, હે એવું નહીં, વિધિ કર્યો હશે. ત્યાં સુધી આ બ્રાહ્મણને બે બેઠા અને ઓલે પણ સિંહ લઈને બેઠો ખોળામાં પપલાવતો હોય છે. આ કલ્પના કરો તમે. અને મોરધ્વજને બોલાવ્યા, ભૂદેવને બોલાવ્યા, વિધિવત એને રાજ તિલક કર્યું અને ત્યાર પછી ઉપદેશ આપ્યો, જો આ જે કાંઈ રયત છે એ બધી તમારા દીકરાની જેમ રાખીને તમે એનું પાલન પોષણ કરજો અને ભગવાનને પાછા જીવનમાં રાખજો. આટલું કહી પછી નરેશ નાહી તિલક કરી, પછી નાવા ગયા રાજા અને તિલક કર્યું. દાન દેવું છે ને એટલે તિલક જોઈએ. ભગવાનના ભક્તએ તિલક અવશ્ય કપાળમાં હોવું જ જોઈએ. જેના કપાળમાં તિલક ન હોય એ વિધવા કહેવાય. વિધવા નારીને કોઈ દી તિલક હોય નહીં. વિધવા કોને કહેવાય? જેને ધણી ન હોય એને વિધવા કહેવાય. આપણે બધા તો ધણી છીએ કે નહીં, કે નથી? કોણ ધણી આપણો? મહારાજ આપણા ધણી છે કે ભગવાનને કાઢી નાખ્યા? જે ભગવાનને કાઢી નાખ્યા, હા હુતક હોય તે જાળવું હો. પાછું હુતકમાં તિલક ન કરવું. ઘણા કે જુદું હોય એ કરાય, તિલક જ ન કરાય. હુતકમાં તિલક કરાતું નથી. પછી સાંજે સૂતી વખતે ગ્રહસ્થોએ તિલકને ભૂસી નાખવું પડે, સમજ્યા? શિખાને છોડી નાખવી પડે રાત્રિના સમયે. બાકી દિવસે જે શિખાને છૂટી મૂકીને હાલે છે એ દોષના ડગલા ભરે છે, પાપના ડગલા ભરે છે. દિવસે કોઈ દિવસ શિખાને છૂટી રાખીને ચાલવું નહીં જોઈએ. અને રાત્રિએ ગ્રહસ્થ હોય એને, બાળકો બ્રહ્મચારી હોય અને સાધુ હોય એને શિખા રાત્રિએ છોડે નહીં તો ચાલે. પણ શિખા જ્યારે છોડે પછી જ એને દાન દેવાનો અધિકાર છે. શિખા બાંધે, તિલક ચાંદલો કરે. એટલા માટે જો તમે કોઈનું હરાવા જાઓ કે કાંઈ કરો ને એટલે બ્રાહ્મણ શિખા મુંડન કરાવીને શિખા રખાવે. શું કામે? શિખા જેના માથા મસ્તક ઉપર નથી એના પિતૃઓ પણ તમારું ગ્રહણ કાંઈ કરતા નથી. તમે પૂજા પાઠ કરો, એ શિખા ન હોય તો કોઈ દિવસ તમારી પૂજા ફલીભૂત થતી
નથી. આમ નમ જ ઘણા હાકે છે. ઘણા એમ કે મને શરમ આવે ને કોઈ ખીજવે ને, કારણ કે ઝાઝા એ નાચના હોય એટલે ખીજવે જ ને. સમજો ને મારી માર્મિક ભાષા. એટલે ભગવાનના ભગતની મશ્કરી થાય એ જ સારું, અને મશ્કરી થવી જ જોઈએ. કારણ કે ભગવાનનો ભગત છે તો જ ખબર પડે કે આ ભગવાનનો ભગત છે. મશ્કરીથી બીવું નહીં. મહારાજે કીધું કે ભગવાનના ભક્તએ કોઈની નિંદા ને ટીકા ટિપ્પણીથી કોઈ દી ભગવાનના ભક્તએ શ્રી કૃષ્ણ ભગવાનની સેવાનો ત્યાગ કરવો નહીં. એટલે શિખા જોઈએ, તિલક જોઈએ તો જ તમારી પૂજા ફલીભૂત થાય છે. સમજ્યા? અને એ સિવેલા કપડાં પહેરીને પૂજા ન કરાય. ઘણા સિવેલા કપડાં પહેરીને પૂજા કરે. સિવેલા એટલે સમજો છો ને? હા, પેન્ટ બુશર્ટ નહીં. હે એ ટ્રેનિંગ માટે રાખે તો હાલે, કારણ કે ધોતી જેવું દેખાય તો ખરો. આમ જો કે હાલે નહીં, પણ પછી ટ્રેનિંગ માટે તો શું કરવું? આવડે નહીં તો વળી પૂજા કરવા બેન બધું હેઠું આવે. એની કરતાં એમનું સારું. સમજ્યા? એટલે કોઈની પાસે શીખી લેવું એવું લાગે તો. એટલે શિખા જોઈએ, તિલક જોઈએ. આ રાજા અત્યારે નાય ધોય અને તિલક કર્યું છે. એ પછી નરેશ નાહી તિલક કરે અને ધરી કંઠમાં તુલસી દામ. ઉત્તમમાં ઉત્તમ તુલસીની કંઠી. જેના ગળામાં સામાન્ય કંઠી હોય, એ હજી ધર્મ નિયમ ન પાળતો હોય ને એવું કદાચ હોય તો, અને રાખવા ખાતર રાખતો હોય તો વાત જુદી. બાકી ઉત્તમ તુલસીની કંઠી. સમજ્યા? ભગવાનના ભક્તએ નિયમ ધર્મ ઘણા શું કે ખબર, આપણાથી પળે નહીં એની કરતાં હાદી હારી, તે તારે પાળવું જ નથી. આનો અર્થ એ છો નાંગલ ઢીલા તારા. સમજ્યા? ઉત્તમમાં ઉત્તમ તુલસીની કંઠી. જેના કંઠમાં કંઠી ન હોય એનું પણ ભગવાન સ્વીકારતા નથી. અને કંઠી કોને પહેરાવાનો અધિકાર છે? બોલો, કે હજી હસું ડખું છે? આચાર્ય મહારાજને જ કંઠી પહેરાવાનો અધિકાર છે. એ તો મહારાજશ્રી બધે પહોંચી ન વળે એટલા માટે સંતોને ખાલી કીધું કે તમે કંઠી બાંધી દેજો એટલે શરણે આવતો થઈ જાય. પાછા મહારાજશ્રી આવે ત્યારે ફરીવાર તમારે આમ જોઈએ શાસ્ત્ર દ્રષ્ટિએ તો ફરીને મહારાજશ્રી મળે ત્યારે તમારે વર્તમાન ધરાવી લેવા પડે. વિધિ આ છે. પણ આ તો સંતોએ વિધાન કર્યું છે કે મહારાજશ્રી ન પહોંચી વળે એટલા માટે સંતો કંઠી બાંધી દે તો હાલે. એટલા માટે કંઠી જેણે પહેરી હોય, તુલસીની કંઠી પહેરી હોય, એ મહારાજશ્રીએ કંઠી બાંધેલી હોય અને ગુરુ મંત્ર લીધો હોય. જે ગુરુ મંત્ર નથી લીધો, આ તો બધું ઊંડું ઊંડું જ હાલ્યું જાય છે. જેણે તિલક ન કર્યું હોય, જેને તિલક કરવાનો અધિકાર પણ જેને કંઠી બાંધી હોય, ભગવાનને શરણે આવ્યો હોય તો જ એને તિલક ચાંદલો કરવાનો અધિકાર છે. અને તિલક ચાંદલો, પૂજા અને તુલસીની કંઠી પહેરવાનો અધિકાર ગુરુ મંત્ર લે તો જ છે. સમજ્યા? એટલે ક્યાં વાંધો છો? હે માટે ગુરુ મંત્ર પણ આવશ્યક છે. અને ગુરુ મંત્ર કોણ આપી શકે? આચાર્ય મહારાજ. એટલે હવે જેણે ગુરુ મંત્ર ન લીધો હોય એને વહેલી તકે ગુરુ મંત્ર લઈ લેવો. શું કામે? આ દેહનો કોઈ નિર્ધાર નથી. સમજ્યા? વહેલી તકે ગુરુ મંત્ર દીક્ષા લીધા વિના કોઈ દિવસ જીવાત્માનો ઉદ્ધાર નથી. હા, ડોંગરેજ મહારાજ પણ છેલ્લે છેલ્લે એવું કહેતા કે મારે સંન્યાસ આશ્રમ ગ્રહણ કરવો છે. ગ્રહસ્થ હતા અને વર્તમાન લીધા જ હતા, પણ વૈષ્ણવ આચાર્ય પાસે છેલ્લે છેલ્લે સાધુ થયા હતા. દીક્ષા લીધી હતી, મહાદીક્ષા. દીક્ષા તો લેવી જ પડે. દીક્ષા લીધા વિના ઉદ્ધાર નથી. એટલે એ અહીંયા રાજાએ નાયા, તિલક કર્યું અને તુલસીની કંઠી ગળામાં નાખી. પછી નરેશ નાહે તિલક કરે અને ધરી કંઠમાં તુલસી દામ. આ બધા રાજા મહારાજાના ઇતિહાસોની પાછળ જોડે જોડે ઉપદેશ પણ આવી જાય છે. એ મંગાવ્યું કરવત વેરવા, ત્યારે ઉઠ્યું અકળાઈને આખું ગામ. આખા ગામની અંદર હાહાકાર થઈ ગયો. અને કરવત આકરું, પાછું કાકરેલું. કાકરેલામાં સમજ પડે ને? ગામડામાં પેલા દાતરડા કકરાવતા,
કરવત કકરાવતા એ લુવાર પાસે જાય તો એક જે કાકર હોય ને એને હેમરી મારી અને ચોખ્ખી કરે, ક્યાંય હાશ હોય તૂટી ગઈ હોય એને ઘસીને પાછી હરખી કરે. એ કાકરેલું કરવત લાવ્યા અને ગામની અંદર હાહાકાર થઈ ગયો. એ હાલ કલોલા શહેર સહુ થયું અને રહ્યો નહીં ધારતા ધીર. હે હાહાકાર હવો ઘણો ભર્યા સહુએ નયણે નીરા. બધાયના નેત્રોમાં પાણી ભરાઈ ગયા, એટલે કે રડવા લાગ્યા અને માનવ મેદની ઉભરાતી નથી. આખો દરબાર ખીચો ખીચ ભરાઈ ગયો. આખું નગર એના રાજના તમામ માણસો આવી ગયા અને બધા રડે છે કે શું રાજા કપાઈ જશે, શું થશે. આમ જ્યાં કરવત મંગાવ્યું ત્યારે લોકો રડે છે. અને એ વખતે રાજાએ મોરધ્વજ રાજાએ મયુરધ્વજ રાજાએ મોરધ્વજ રાજાને બોલાવ્યા છે. મોરધ્વજ રાજા આગળ આવ્યા અને હું વાર્તાલાપ થાય છે એ કથાને આપણે કાલે શ્રવણ કરશું. સહજાનંદ સ્વામી